રાજ્યભરના રેશનિંગ દુકાનદારો 1 નવેમ્બરથી હડતાળ પર છે। વડોદરા શહેર જિલ્લાના 800 રેશનિંગ દુકાનધારકો તેમાં જોડાવાના છે। ઓછું વળતર અને તેમજ નવી બાયોમેટ્રિક સિસ્ટમ સામે આ લોકો વિરોધ કરી રહ્યા છે। નારાજ દુકાનદારો દુકાનો બંધ રાખી અને વિરોધ કરશે, હડતાળ પર ઉતરવાના છે। રાજ્ય સરકાર પાસે રેશનિંગ દુકાનદારોને ઘણી અપેક્ષા પણ છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, મોટાભાગના જે દુકાનદારો છે પોતાના પ્રશ્નોને લઈને હડતાળ પર હવે જોવા મળશે, શું વધુ માહિતી? જુઓ, રાજ્યભરના જે રેશનિંગ દુકાનદાર ધારકો છે, ફેર પ્રાઇસ શોપ જેને કહેવાય, એ 1 નવેમ્બરથી હડતાળ પર ઉતરવાના છે। અને તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર તરફથી તેમને જે અપેક્ષા છે અપેક્ષા પૂરી નથી થઈ રહી। અને છેલ્લા ઘણા સમયથી આ તમામ જે રેશનિંગ દુકાનદારના જે ધારકો છે, જે દુકાનદારો છે, તેઓ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। અને મૂળ સમસ્યા આર્થિક સમસ્યા છે, અને તેને જ લઈને હવે છેલ્લે અનેક વખત પહેલાં રજૂઆતો કરી છે સરકારને, પરંતુ હવે જ્યારે સરકાર તરફથી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નથી આવી ત્યારે તમામ જે દુકાનદાર ધારકો છે એ 1 નવેમ્બરથી હડતાળ પર જવાનું નક્કી કર્યું છે। વડોદરાના આ તમામ જે દુકાનદાર ધારકો છે રેશનિંગ કાર્ડના, તેના આગેવાનો અહીંયા પહોંચ્યા છે। તેઓએ પણ નક્કી કર્યું છે કે રાજ્યભરના જ્યારે રેશનિંગ દુકાનદારો હડતાળ પર ઉતરવાના છે ત્યારે તેમાં વડોદરા શહેર જિલ્લાના 800 જેટલા દુકાનદારો પણ તેમાં જોડાશે। અને જે માંગણીઓ છે તેમની, તેને લઈને સરકાર પાસે પોતાની જે અપેક્ષા છે, પોતાનો જે મત છે, જે માંગણી છે એ હડતાળના રૂપમાં મૂકશે। જીતુભાઈ છે, ફેર પ્રાઇસ શોપ્સ એસોસિએશનના વડોદરાના જે પ્રમુખ છે, તેઓ તેમની સાથે વાત કરીશું। જીતુભાઈ, માંગણીઓ શું છે તમારી? અમારી માંગણી મુખ્ય તો કમિશન બાબતની છે। જે કમિશન સરકારે નક્કી કર્યું છે એ પર્યાપ્ત રીતે પૂરું પાડતી નથી, અને આજે મોંઘવારીના સમયમાં જે મિનિમમ કમિશન નક્કી કર્યું છે એમાં અમારું પોષણ થતું નથી। એટલે પહેલી અને મુખ્ય માગણી કમિશનની છે। ત્યારબાદ અમારે ત્યાં દુકાનો પર જથ્થો જે આવે છે એમાં જે ઘટ પડે છે એ ઘટ અમારી માગણી છે। આ ઉપરાંત જુદી જુદી જાતની તપાસો કરીને દુકાન પર હેરાનગતિ કરવામાં આવે છે, એ બાબતની પણ અમારી માંગણી છે કે આ તપાસો તાત્કાલિક ધોરણે બંધ થાય। કોઈ દુકાનદાર પર ફરિયાદ થાય અને કોઈ કાર્ડધારક ફરિયાદ કરે ને તપાસ કરો એ વાત જુદી છે, પણ ખાલી આવી અને તપાસ કરી અને દુકાનદારોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, એ બંધ થાય। આ પ્રકારની અમારી માંગણી છે। આપ શું કહેશો? બીજી કઈ બધી બાબતો છે જે તમને? અત્યારે એક નવો પરિપત્ર બહાર પડ્યો છે કે તમારે જે 10 જણ એ છે 10 જણની કમિટી છે, એ લોકો આવી જ્યારે તમારી દુકાને માલ આવે ત્યારે એ લોકોનો હાજર રહેવું કમ્પલસરી છે। એમાં એક કોર્પોરેટર છે ને બીજા 2 શિક્ષકો છે અને બીજા કાર્ડધારકો છે। હવે એ વસ્તુ પોસિબલ નથી કે આપણે ત્યાં અમારે ત્યાં આગળ માલ આવવાનો કોઈ ટાઈમિંગ સેટ નથી। આખા મહિનામાં 1 તારીખે પૈસા ભરીએ છીએ, 28 તારીખ સુધી માલ નથી આવતો, 26 તારીખ સુધી માલ નથી આવતો। હવે જ્યારે માલ આવે તે વખતે સામે જે આઈને ઊભા રહેવાના છે કમિટીના સભ્યો, તે હાજર રહી શકે નહીં। એટલે એ વસ્તુ પોસિબલ નથી કે એમની હયાતીમાં જ માલ ઉતારવાનો, એ શક્ય જ નથી। તો આ બધી બાબતો છે જેને લઈને ઘણી બધી મૂંઝવણો છે તેમને। આપ શું કહેવા માંગશો? જે રીતે તમે 1 તારીખથી હડતાળ પર જવાના છો, તો રેશનિંગ દુકાનદારો છે, આપ તો આપની ત્યાંથી જે લોકો માલ ખરીદે છે સસ્તા ભાવે, સરકારની જે યોજના છે તેનું અનાજ તમારા ત્યાંથી લોકો પાસે જાય છે, તો લોકોને તકલીફ નહીં પડે? લોકોને તકલીફ તો પડશે થોડી ઘણી, પણ અમારી બી તો તકલીફ જોવાની ને સરકારે। અમારી ઘણી કેટલી બધી તકલીફો છે। અનાજ જ્યારે આવે છે 50 કિલોમાં 2-3 કિલો માલ ઓછો આવે છે, ખરાબ ઘઉં આવે છે, ઉંડેરાનો ત્રાસ હોય તો એ માલ ઓછો થાય છે। હવે જ્યારે અનવરભાઈ આપણે અમારા દુકાનદારે કહ્યું કે ભાઈ 8-10 કમિટીમાં 10 મેમ્બર માટે 8 જણને હાજર રાખવાના, એમની ફિંગર લેવાની। માલ તો કોઈ ચોક્કસ ટાઈમે આવે નહીં। હવે કોર્પોરેટર સાહેબ ક્યાં હોય તો એમને બોલાવીએ અને એમની ફિંગર લઈએ। કમિશન પૂરતું મળતું નથી, એટલે અમારી ઘણી સમસ્યાઓ છે। અગાઉ અમે ઘણીવાર રજૂઆત પણ કરેલી છે, પણ હજુ સુધી કોઈક રજૂઆત અમારે કોઈ હજુ માન્ય રાખી નથી। એટલા માટે અમારા પ્રમુખ સાહેબ અનુભવ જે કહ્યું એ પ્રમાણે જ અમારા પ્રોબ્લેમ સોલ્વ થાય એવી અમારી વિનંતી છે। અને અમારા માટે તમે કંઈક રજૂઆત કરો તો સરકારમાં તો એટલે તમારી રજૂઆતો સરકાર સુધી પહોંચે એટલા માટે જ તમારું રજૂઆત એ જ છે, બરાબર છે। આપ શું કહેવા માંગશો જીતુભાઈ? 1 તારીખથી આપ હડતાળ પર જશો તો લાખો
ધારકો છે જે તમારે ત્યાંથી સસ્તું અનાજ ખરીદે છે તો એમને તકલીફ નહીં પડે, એ બંધ નહીં થઈ જાય? બહુ તકલીફ પડશે, પરંતુ કાર્ડ ધારકો પણ હવે તો અમારી સાથે છે અને કાર્ડ ધારકો પણ કહી રહ્યા છે કે જો તમને વળતર ના મળતું હોય અને જરૂર હોય તો અમે પણ રસ્તા પર ઉતરીશું. આ પ્રકારની સ્થિતિ છે, કારણ કે કાર્ડ ધારકને ખબર છે કે દુકાનદારની સ્થિતિ કેવી છે. પહેલાં રજૂઆતો કરી છે સરકારમાં? બહુ વાર રજૂઆતો કરી ચૂક્યા છે. અમે 20,000 કમિશન માંગણી કરી અને 20,000 સરકારે મંજૂર કર્યા. ત્યારે સરકારે ધીમા ઝેરની જેમ 97% સ્લેબ લાવીને મૂકી દીધો. એટલે ધારો કે મારે ત્યાં 100 લોકો કાર્ડવાળા લેવા આવનારા હોય અને એમાંથી જો 3 જણા ના આવે, 4 જણા ના આવે તો મને 20,000 પૂરતું કમિશન મળે નહીં. માત્ર 1 જણ માટે થઈને સરકાર અમને અમારા કમિશનથી વંચિત રાખે. આ એક પ્રકારનું ધીમું ઝેર છે જે સરકાર અમને આપી રહી છે. સરકાર ઈચ્છે છે કે પીડીએસ સિસ્ટમમાંથી ફેર પ્રાઇસ શોપના ઓનરો નીકળી જાય. સરકાર અમારો કાંટો કાઢવાનો પ્રયત્ન કરતી હોય એવું સ્પષ્ટ લાગે છે. સરકાર આ જે રેશનિંગ દુકાન ધારકો છે અને રેશનિંગની દુકાનો છે તેનો કાંટો કાઢવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે. તેવો સ્પષ્ટ આક્ષેપ વડોદરાના જે ફેર પ્રાઇસ શોપના જે સંચાલકો છે તેઓ કરી રહ્યા છે. ઘણી બધી રજૂઆતો છે, તેમની માંગણી કમિશનને લઈને છે, તેમની રજૂઆતો કમિટીને લઈને છે, તેમની જે રજૂઆત છે અને નવી માંગણી છે બાયોમેટ્રિક સિસ્ટમને લઈને છે, જેને લઈને છેલ્લા ઘણા સમયથી આ તમામ જે રાજ્યભરના દુકાનદારો છે રેશનિંગ શોપના, તેઓ સરકારમાં રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તેમની રજૂઆતનો કોઈ ઉકેલ નથી આવ્યો ને એટલા માટે જ હવે તેમને 1 નવેમ્બરથી હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે જે અનાજ લે છે, સસ્તું અનાજ લે છે, એવા ગરીબ લોકોને તકલીફ તો પડશે, પરંતુ સરકારે પણ તેમની તકલીફ સમજવી પડશે. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે ખાસ કરીને નવી બાયોમેટ્રિકની જે પદ્ધતિ છે તેને લઈને પણ આ લોકો વિરોધ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ ઓછું વળતર મળે છે તેને લઈને પણ વિરોધ કરી રહ્યા છે.